જસદણ એપીએમસીના ખેડૂત પેનલના ડિરેક્ટર ભરત છાયાણીએ આપી દીધું રાજીનામું। ખેડૂતલક્ષી નિર્ણયો ન લેવાતા સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું। ખેડૂત કૃષિ શિબિર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવા માટે તેમણે રજૂઆત કરી હતી અને રજૂઆત છતાં પણ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। એપીએમસી માત્ર નફાખોરી સુધી સીમિત રહી હોવાનો આરોપ લગાવ્યો અને આ સાથે આ રાજીનામું આપી દીધું। તો જસદણ એપીએમસીના ખેડૂત પેનલના ડિરેક્ટર ભરત છાયાણીએ રાજીનામું આપી દીધું છે। સરકાર શ્રી આજે ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે વૃક્ષ વાવો સમૃદ્ધિ લાવો વૃક્ષ વાવો દેશ બચાવોના કાર્યક્રમ કરતી કરોડો રૂપિયા આપણને જ્યારે સબસિડીના રૂપમાં સરકાર એપીએમસીના વિકાસમાં આપતી હોય ત્યારે સરકાર લક્ષી કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી ને વર્ષ દરમિયાન તમે માલ લઈને આવો છો તો તમને કાંઈ તકલીફ છે કાંઈ બીજી કાંઈ અગવડતા હોય તો અમને રજૂ કરો। આવું એક ચર્ચા વિચારણા કરવા માટે શિબિર રાખવાની હોય એને બદલે આ શિબિરને કોઈ પણ પ્રત્યુત્તર નહીં। બધા જ ના મોઢામાં મગ ભર્યા હતા અને આઈસ્ક્રીમના કપ હાથમાં ઠેઠ્યા હતા। એક પણ હા કે ના ન બોલતા દુઃખ સાથે મેં આ રાજીનામું આપ્યું છે કે આવી સંસ્થામાં આપણે ખરેખર રહી શકીએ નહીં।